નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શેર અરજીની વિધિ છે એનો આપણે શરૂઆત આજે કરીએ છીએ કે આ કાર્યવિધિ કઈ રીતે ચાલે છે. એના 4 પોઈન્ટ છે. એમાંથી પહેલો પોઈન્ટ છે, જે આ તબક્કાઓ છે એમાં પહેલો છે બેંકમાં ખાતું ખોલાવવું. યાદ રાખો, જાહેર જનતાને જે કંપની આમંત્રણ આપે છે ત્યારે એની માટે એક એવી બેંક નક્કી કરવી પડે છે જેને ભરણાની બેંક, એટલે આગળ કીધું બેંકર્સ ટુ ધ ઇશ્યુ કહેવાય છે, કે જેમાં લોકો પોતાના મૂડી જે છે પૈસા એ રોકી શકે. આ માટે જે ખાતું ખોલાવવામાં આવે છે એ આ કંપનીના નામનું ખાતું ખુલે છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ, મેં બેંકનું ચેપ્ટર તમને પૂર્ણ કરાવ્યું છે, અને કંપની જ્યારે પોતાના નામે ખાતું ખોલાવશે ત્યારે ધંધાદારી કામ માટે થશે. એટલે કયું ખાતું ખુલે? ચાલુ ખાતું. બરાબર. શેડ્યુલ બેંકમાં આ ખાતું ખુલશે. તમે લોકોએ ડિબેન્ચરનું પણ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા છે. તમને લોકોને ડિબેન્ચરના ચેપ્ટરમાં પણ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ મેં સમજાવી. એમાં પણ આવા પોઈન્ટ ને આવા જે શબ્દો છે આવી ગયા છે, મેં તમને સમજાવ્યા હતા. શેડ્યુલ બેંક જે રાષ્ટ્રીયકૃત બેંક તરીકે પણ આમાં ઘણીવાર કહે છે, એ સ્વરૂપે એની અંદર આ ખાતું ખુલશે. તો એના અનુસંધાને આ ચાલુ ખાતું ખુલશે, કારણ કે કંપનીના નામનું ખુલશે. આવી બેંકને ભરણાની બેંક કહેવાશે, કારણ કે લોકો આ ખાતામાં પૈસા ભરશે. પણ આ જે ખાતું ખુલશે એ ખાતાને કહેવાશે એસ્ક્રો બેંક એકાઉન્ટ, એટલે કે એસ્ક્રો બેંક ખાતું. બરાબર. હવે કંપની ધારામાં સેબીએ નવો નિયમ બનાવ્યો છે કે એસ્ક્રો બેંકના રીતે જ ખાતું બનવું જોઈએ, અને એમાં જ બધાએ પૈસા જમા કરાવવાના છે. જે તે બેંક મુજબ જે તે કંપની પોતાની બેંકમાં ખાતું ખોલાવશે, પણ એમાં જે લખવાના શબ્દો છે એસ્ક્રો બેંક ખાતા કહેવાશે. તો આની તમને એક માર્કની વ્યાખ્યા આપી છે. એસ્ક્રો બેંક એકાઉન્ટ કોને કહેવાય? તો કે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. કંપનીના ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાસ ખાતું એટલે એસ્ક્રો ખાતું અથવા એસ્ક્રો બેંક એકાઉન્ટ. આ એની વ્યાખ્યા છે. ચાલુ ખાતું જ ખુલશે, બરાબર, કારણ કે કંપનીના નામનું જ છે. શેડ્યુલ બેંકમાં ખુલશે, અને એવી બેંકને ભરણાની બેંક, બેંકર્સ ટુ ધ ઇશ્યુ કહેવાશે. આ બધા MCQ VSQ જ છે. એટલે આ બધા પોઈન્ટને તમારે યાદ રાખવા પડશે. આ ચેપ્ટરમાં આવું ઘણું બધું છે. તો આ એસ્ક્રો બેંક ખાતું થયું. આ ખાતું ખોલાવવા માટે સેક્રેટરી આખી કાર્યવાહી કરશે, પણ એ માટે પહેલા સંચાલક મંડળની સભામાં એક ઠરાવ થશે. આ ઠરાવની નકલ અને બીજા જે કંપનીના જે અમુક દસ્તાવેજો છે એ રજૂ કરીને કંપની સેક્રેટરી જે છે એ બેંકમાં ખાતું ખોલાવવાની આખી કાર્યવાહી કરશે. બરાબર. આ સાથે ખાતું ખોલાવતી વખતે એવી બાંયધરી આપે છે કે જો મંજૂરી રકમ ખાતામાં જમા કરવામાં આવશે, એટલે કે કંપની એવી એક ગેરંટી આપે છે કે આ જે ખાતું ખોલાવવામાં આવે છે એમાં કંપનીમાં જે આખા ભારતમાંથી જે લોકો પૈસા રોકશે કે બહારથી પણ જે લોકો પૈસા રોકશે, એ બધા પૈસા આ જ ખાતામાં જમા થશે. એવી બાંયધરી એટલે ગેરંટી આપે છે. અને મંજૂરીનું આખું, એટલે કે જેના શેરની મંજૂરી, જે આખું કામ વહેંચણીનું છે પૂર્ણ થશે, એટલે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય તો પણ આ ખાતાની અંદર બધી રકમ જે છે શેર મૂડી એ ફેરબદલી કરવામાં આવશે, અને જેવું કામગીરી મંજૂરીની પૂર્ણ થશે એટલે આ ખાતું બંધ કરી દેવામાં આવશે. આ ખાતું, વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, માત્ર જે ભરણાની કાર્યવાહી છે એ માટે જ ખુલે છે, અને પછી ખાતું બંધ કરી દેવાય છે. બરાબર. અને બધી રકમ આ જ ખાતામાં જમા થાય છે. એવું કીધું છે કે એ માટે જ આ ખાતું ખોલશે, એવી કંપની લેખિતમાં બાંયધરી આપે છે, અને પછી ખાતું બંધ કરી દેશે એવું પણ કહી દીધું છે. બરાબર. તો એ થયું બેંકમાં ખાતું. આ સાથે હવે જે પોઈન્ટ આવે છે એને ખાસ સમજો. સેબી દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવા, આપણો આ બેંકમાં ખાતું ખોલાવવાનો જ પોઈન્ટ હજી કન્ટિન્યુ છે. એમાં હવેનો પોઈન્ટ જે છે એ બહુ અગત્યનો છે. 1/1/2016 મુજબ કંપનીએ જે લોકો હવે જે અરજી કરે છે, નવી જે સેબીએ માર્ગદર્શિકા બહાર પાડી છે, 1/1/2016 પછી હવે જે લોકો અરજી કરવા માંગે છે, કે અત્યાર સુધી હવે જે કરે છે, આ 2020 ચાલે છે,
એમની માટે એક નિયમ બનાવ્યો છે જે ફરજિયાત છે કે એ લોકો એક પદ્ધતિથી જ અરજી કરવાની છે, જે પદ્ધતિને કહેવાશે ASBA પદ્ધતિ, ASBA, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. બરાબર, આનું ફૂલ ફોર્મ છે. સેબી આ નવો નિયમ કર્યો છે 1/1/2016 થી કે હવે જે લોકો ડીમેટ ખાતું ધરાવે છે, જેમણે અરજી કરવી છે, એમણે ચેક લખીને કોઈ અરજી નથી કરવાની, પણ ASBA પદ્ધતિથી કરવાની છે. આ શું છે એ આમાં ખાસ સમજવાનું છે. આ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. આ કાર્ય પદ્ધતિ શું કહેવા માંગે છે કે આનો અર્થ એવો થાય છે, જે આ પોઈન્ટ અને આની પછીનો જે પોઈન્ટ છે શેર અરજીઓ મેળવવી, બંનેમાં આ પોઈન્ટ કમ્બાઈન આવશે. એટલે હું ત્યારે ફરીવાર નથી, આમાં તમે સમજી લો, એમાં રિપીટ થાય છે. છતાં પણ તમારા ખાતામાં જે કાંઈ રકમ તમે અરજી સ્વરૂપે કરો છો, માની લો કે કોઈ વ્યક્તિએ 15,000 રૂપિયાના શેર ખરીદવાની અરજી કરી, તો ASBA પદ્ધતિ એવું કહે છે કે તમારે જે કાંઈ કંપનીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે અત્યારે નથી કરવાના, અત્યારે તમારે ખાલી રકમ મૂકવાની છે. એટલે તમારી બેંક એ માત્ર 15,000 રૂપિયા તમારા ખાતામાં બ્લોક કરી દેશે, એ કપાશે નહીં. પછી તમારી અરજી કંપનીમાં જશે અને તમારી અરજી જો મંજૂર થશે તો તમારા ખાતામાંથી કંપનીના ખાતામાં એ પૈસા ટ્રાન્સફર થઈ જશે. ત્યાં સુધી એ રકમ માત્ર બ્લોક રહે છે તમારા પોતાના ખાતામાં. અત્યાર સુધી સામેવાળાના કંપનીના ખાતામાં પૈસા જમા થતા, પાછા તમને ન મળે તો પાછા આવતા, એવી બધી ઘણી બધી જે છે એ માથાકૂટ હતી. આ પદ્ધતિથી આ એક સરળ માધ્યમ થઈ ગયું છે કે તમારી રકમ તમારા જ ખાતામાં રહેશે પણ બ્લોક થઈ જશે. એટલે તમે એટલા 15,000 રૂપિયા અત્યારે ઉપાડી નહીં શકો કે એનો યુઝ નહીં કરી શકો. જો તમારા શેર કંપનીએ મંજૂર કર્યા તો 15,000 રૂપિયા તમારી બેંકના ખાતામાંથી કંપનીનું જે એસ્ક્રો ખાતું છે એમાં ટ્રાન્સફર થઈ જશે, ફેરબદલી થઈ જશે. અરજીની રકમ એ બેંક ખાતામાં ફેરબદલી થઈ જશે. અત્યારે નથી થતી, કારણ કે ASBA પદ્ધતિ એવું કહે છે કે ખાલી બ્લોક જ રાખો. પણ જો મંજૂરી થશે તો ત્યાર પછી એ મંજૂર થયા પછી એટલી રકમ બેંક ખાતામાં, એટલે કોના, કંપનીની બેંકના ખાતામાં, તમારા ખાતામાંથી કંપનીની બેંકના ખાતામાં રકમ તબદીલ થઈ જશે, ફેરબદલી થઈ જશે. અને જો કદાચ તમારી અરજી ના મંજૂર થાય તો પૈસા પાછા આપવાનો ત્યાં મુદ્દો થતો જ નથી, કારણ કે તમારી રકમ ખાલી બ્લોક છે. તમારી બેંક એને પાછી અનબ્લોક કરી દેશે, એટલે પાછી તમારા મૂળ બેલેન્સમાં એ જમા આવી જશે. જો કદાચ તમારી અરજી ના મંજૂર થઈ તો, અને મંજૂર થઈ તો 15,000 રૂપિયાનું જે મેં એઝ્યુમ કર્યું કે આટલા રૂપિયા છે, તો એ તમારા ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં વ્યાજ જશે. આ એક બહુ, જેને કહેવાય કે સરળ અને સુરક્ષિત પદ્ધતિ છે. અત્યારે તો તમને ખ્યાલ છે કે બધું ઓનલાઈન બેન્કિંગનું જ ઓલું છે, એના અનુસંધાને આ પદ્ધતિથી લોકોને પણ સરળતા રહે છે. આ આખી ASBA પદ્ધતિ છે, જે હજી પણ બીજા પોઈન્ટમાં પણ થોડીક આવે છે, ત્યારે પણ આપણે એને થોડીક સમજીએ. પણ આ હવે તમને સમજાઈ ગયું છે કે ખાતામાંથી પૈસા નથી કપાતા, ખાલી જેટલી રકમની તમે અરજી કરો છો એટલી બ્લોક રહે છે. જો કંપની તમારા શેર મંજૂર કરશે અરજીને, તો એના ખાતામાં રકમ ફેરબદલી થશે, અને જો ન મંજૂર થઈ તો આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. 1/1/2016 થી આ ASBA પદ્ધતિ અસ્તિત્વમાં છે. બરાબર, તો આ છે બેંકમાં ખાતું ખોલાવવાની શેર અરજીની આખી વિધિ આપણે સમજી રહ્યા છીએ. હવે આવે છે શેર અરજીઓ મેળવવી, એટલે કે અરજદારે આખા ભારતમાંથી જ્યાંથી પણ અરજીઓ કરી છે એ બધી કંપનીમાં જશે અને કંપની એ અરજી મેળવવાનું કામ કરશે. બીજો પોઈન્ટ છે એ આપણે જોઈએ છીએ. તો આ માટે વિજ્ઞાપન પત્ર ખુલ્લું મુકાશે, જેને જાહેર ભરણું ખુલ્લું મૂકવા માટે તેની એક તારીખ સેબી દ્વારા અને એ નક્કી થશે જાહેર ભરણું ખુલ્લું મૂકવા માટે. આ માટે વિજ્ઞાપન પત્રની જે ઓલી છે વર્તમાન પત્ર છાપામાં પણ આવતું હોય છે કે વિજ્ઞાપન પત્ર આટલા દિવસ માટે ખુલ્લું છે, આટલાથી આટલા દિવસ સુધી ખુલ્લું રહેશે. તો એ માટેનો સમયગાળો, જે વિજ્ઞાપન પત્ર ખુલ્લું રહેવાનો સમયગાળો છે, એ 3 થી 5 દિવસનો નિર્ધારિત હોય છે. તમે પણ જો કોઈ પેપરમાં કે આમાં શેર બજાર રિલેટેડ ન્યૂઝ વાંચતા હો તો એમાં પણ ઘણીવાર વિજ્ઞાપન પત્ર આવતા જ હોય છે. સમયગાળો 3 થી 5 દિવસનો હોય છે, પણ હવે લગભગ બધી કંપની 3 દિવસ સુધી જ ખુલ્લું રાખે છે. જનરલી એની મંજૂરી 3, 4 કે 5 દિવસ સુધીની હોય છે. પહેલા 5 દિવસ સુધી ખુલ્લું રહેતો, હવે લગભગ જે છે 3 દિવસ સુધી જ ખુલ્લું રાખે છે.
પણ સમયગાળો 3 થી 5 દિવસનો છે. એટલે આ 3 થી 5 જેટલા સમય માટે કંપનીએ આ ભરણું ખુલ્લું મૂક્યું છે, એમાં કોઈ પણ વ્યક્તિ આ પહેલા દિવસે, બીજા દિવસે કે ત્રીજા દિવસે કે જે કાંઈ દિવસો આપ્યા છે એ મુજબ એ પૈસા ભરી શકે છે, કોઈ પણ જાહેર જનતામાંથી વ્યક્તિ. એ છે ખુલ્લું રહેવાના દિવસો, મુદત. બરાબર. આ માટે રોકાણકારો જે અરજી કરી શકે છે એમાં શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક બજાર, જે સ્ટોક એક્સચેન્જ છે, આસબા છે, એ મુજબ એની જે મંજૂર થયેલી શાખા છે ત્યાં પોતાની અરજીઓ કરી શકે છે. અરજીપત્રક પણ ત્યાંથી જ મેળવી શકે છે. અને આ આખું અરજીપત્રક એટલે કે એપ્લિકેશન ફોર્મ એમણે ભરવું પડે છે, અને એ પેટા દલાલો, શેર દલાલો એમની પાસે જમા કરાવે એટલે એ કંપનીમાં મોકલાવી શકે છે. બરાબર. કઈ રીતે તમારી અરજી તમે કંપની સુધી પહોંચાડો એ શરૂઆતી બાબત કીધી છે. તો તમારે ફોર્મ ભરવાનું, ફોર્મની વિગતો જે છે એ દલાલો દ્વારા કંપનીમાં મોકલી દેવાની છે. અને હવે બેંકો પણ અરજીઓ જે છે સ્વીકારે છે અને અરજીઓને કંપનીમાં મોકલવાનું, જમા કરાવવાનું કામ કરતી હોય છે. બરાબર. કારણ કે પૈસા તો તમારા બેંકમાંથી જ કપાવવાના છે. એ સ્વરૂપે ફરીવાર આવે છે કે આસબા પદ્ધતિથી જ કાર્યવાહી થાય છે. તમારા જે શેરની તમે જે અરજી કરી છે તમે જ્યારે મોકલો છો ત્યારે એની સાથે હવે આ પદ્ધતિ મુજબ અરજીની રકમ ખાતામાંથી જાય છે, કપાતી નથી, માત્ર બ્લોક થાય છે. એટલે હવે કોઈ ચેક આપવાની જરૂર હોતી નથી. 2016 જે ઉપર તારીખ આપી હતી 1/1/2016, એ પહેલા સુધી ચેક દ્વારા જે છે એ માહિતી લખવામાં આવતી રકમ. પણ હવે આ પદ્ધતિનો ઉપયોગ જ્યારથી શરૂ થઈ ગયો ત્યારથી ચેકની જરૂરિયાત હોતી નથી. કારણ કે તમારે તમારા ખાતાની જ વિગત આપવાની છે, એમાંથી જ રકમ બ્લોક થાય છે. અને જો અરજી મંજૂર થાય તો જ તમારા ખાતામાંથી પૈસા કપાય છે. એટલે ચેકની હવે કોઈ પણ જરૂરિયાત નથી. આસબા પદ્ધતિ મુજબ જ આખી કાર્યવાહી એ હવે ફરજિયાત છે. હવેનો નિયમ એવો કે છે કે ફરજિયાત રીતે તમારે આસબાથી જ એપ્લિકેશન કરવી પડે છે. અને એ પદ્ધતિ અહીંયા ફરીવાર છે કે પ્રક્રિયા શરૂ હોય ત્યાં સુધી તમારી જે રકમ છે એ ખાતામાં માત્ર બ્લોક રહે છે. બરાબર. રકમ કપાતી નથી, માત્ર એ બ્લોક થઈ જાય છે રકમ. અને ત્યાર પછી મંજૂર થાય તો. એટલે હવે એવું કીધું છે કે આસબા પદ્ધતિથી ફરજિયાત એપ્લિકેશન કરી શકાય છે. હવે કોઈએ ચેક આપવાનો હોતો નથી. તમે જે એપ્લિકેશન કરો છો એ ફોર્મ આખું ભરવાનું છે, એમાં જે વિગતો માંગે છે એ કંપનીમાં મોકલવાની છે. એ રકમ જે છે એ પણ એમાં લખવાની હોય છે. અને એ રકમ તમારી બેંકની વિગતો સાથે મોકલો ત્યારે બેંક તમારા રકમ જે છે એ જેટલી તમે એપ્લિકેશન કરી છે જેટલી રકમની એ બ્લોક કરી દે છે. અરજી કંપનીમાં જશે ત્યારે એની મુજબ એની સહી એને આધારે આગળની પ્રક્રિયા થશે. નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાની સહી એ બંને જે છે એની સહીના આધારે ચકાસણી કરવામાં આવશે. બરાબર. તમે ડીમેટ ખાતું ખોલાવતી વખતે જે સહી કરીને અત્યારે જે સહી કરી છે એ બંનેની પણ ચકાસણી એ અરજીની અંદર થશે. સહીની સાથે અરજદારોના ખાતામાં જે બ્લોક રકમ છે એની જાણ એ કંપની રજિસ્ટ્રારને કરવામાં આવશે કે આ વ્યક્તિ અરજી કરી છે, એની રકમ બ્લોક થઈ છે. કંપની રજિસ્ટ્રાર ઉપર જે બધા મધ્યસ્થીઓ આપ્યા ને એમાં બધા મદદરૂપ થનારા મધ્યસ્થીઓ છે. રજિસ્ટ્રારને આ જાણ કરવામાં આવશે. અને સાથે રકમ જે બ્લોક થઈ છે એની અરજીઓ લીડ મેનેજરને કંપની દ્વારા મોકલી દેવામાં આવશે. લીડ મેનેજર જે આખી આ પ્રક્રિયાને એક હોદ્દેદાર તરીકે એ આખી પ્રક્રિયા પૂર્ણ કરાવવા સુધીની કામગીરી હોય છે, લીડ મેનેજર કહેવાય છે. તો આ મેનેજરને સોંપણી, જે બ્લોક થયેલી જે અરજી આવી છે એ બધાની સોંપણી કરવાની, એ બધું કંપનીમાં મોકલવાની આખી કામગીરી આ અરજી મેળવવાની પ્રક્રિયા દ્વારા. એટલે હવે કંપનીમાં અરજી કઈ રીતે મેળવાય છે એ આ પોઈન્ટમાં આપેલું છે. પણ આમાં આસબા પદ્ધતિ એ થોડી રિપીટ પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અરજી કરે છે, જે જાહેર જનતામાંથી જે લોકોને શેર ખરીદવા છે, એ કંપનીમાં જ્યારે એપ્લિકેશન કરે છે ત્યારે એની અરજીઓનું શું થાય છે એ આ શેર અરજીની વિધિમાં આપ્યું છે. એટલે એના 4 પોઈન્ટ એ વિગતવાર તમને સમજાવ્યા છે. તો તમે સમજી શકો છો કે આમાં ઘણા બધા જે છે એ નાના નાના પ્રશ્નો નીકળતા હોય છે. છેલ્લે કંપની રજિસ્ટ્રારને અને જાણ થાય છે અને છેલ્લે આખા જે અરજી છે એની સોંપણી
એ લીડ મેનેજરને કરવામાં આવે છે, બેંકની કંપનીના લીડ મેનેજર. એટલે બેંકમાં જે અરજીઓ છે એ લીડ મેનેજરને મોકલી, એટલે કંપનીમાં કોને મળશે? લીડ મેનેજર. આ રીતે આ આખી કાર્યવાહી જે છે એ યોગ્ય રીતે ચાલે છે. તો તમે આખી કાર્યવાહી અને એની જે વિગતો સમજો છો, એમાં હજી પણ 2 પોઈન્ટ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું, કારણ કે આ કાર્યવાહી ઘણી બધી લાંબી પણ છે. પોઈન્ટ ખાલી 4 જ છે, પણ એની જે વિગતો છે એ ઘણી બધી લાંબી છે. તો આપણે અત્યારે 2 પોઈન્ટ સુધી આ લેક્ચરમાં રાખીએ છીએ. અને ખાસ તમે સમજો કે આ ચેપ્ટર ઘણું બધું લાંબુ છે, મોટું છે, એટલે જ આના A to F બધામાં પ્રશ્નો છે, અને A to E માં MCQ અને VSQ જે છે એ ઘણા બધા છે. બરાબર. તો નેક્સ્ટ જે બાકીના 2 પોઈન્ટ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં એને પૂર્ણ કરશું અને ત્યાર પછી એ સમજશું. અત્યારે આ પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. આજની જે થિયરી એટલે જે પ્રસ્તાવનાથી લઈને અત્યાર સુધી જે 2 પોઈન્ટ સુધી મેં ચેક કરાવ્યું એ તમારે એકવાર લખવાની રહેશે. બરાબર. પહેલેથી આ ચેપ્ટરની અહીંયા સુધી જ્યાં આપણે પહોંચ્યા ત્યાં સુધીની એકવાર લખવાની છે. બરાબર. તો આજનું તમારું હોમવર્ક છે જે તમારે સબમિટ કરાવવાનું છે. બરાબર. 11 માર્કનું આ ચેપ્ટર ખૂબ પાયાનું અગત્યનું ચેપ્ટર, એટલે આ લાંબુ ચેપ્ટર છે અને એની વિગતવાર માહિતી આપણે સમજી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરનું અહીંયા પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની વિગતવાર માહિતી સમજશું અને આગળ વધારશું. અત્યારે આ પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. નમસ્કાર.